Hello, good morning students. Myself Hardik Prajapati. Today we are learning about BCom SEM 3. Our subject is Principle of Macroeconomics. So let's start. Today our agenda is that first topic is core. Second topic is non-conventional function of commercial bank. Third topic is that bank now provide certain service to their customer. In this subtopic are first is safe deposit services, second is safe custody services, and third is sending money to the other place. આજે આપણે આ ટોપિકની અંતર્ગત ટોટલ 3 ટોપિક મેઇન ટોપિક છે કવર કરવાના છે. ફર્સ્ટ છે કોર બેન્કિંગ, સેકન્ડ છે નોન કન્વેન્શનલ ફંક્શન ઓફ કોમર્શિયલ બેંક અને થર્ડ છે બેંક ઓફ નાઉ પ્રોવાઇડ સર્ટેન સર્વિસ ટુ ધેર કસ્ટમર. ઓકે, ચાલ તો સ્ટાર્ટ કરીએ. કોર બેન્કિંગ. તો કોર બેન્કિંગ શું હોય છે, એના અંતર્ગત કેવા વર્ક થતા હોય છે, એના ફંક્શન શું છે તેની ચર્ચા કરીએ આપણે. ચાલ તો core banking. So first of all, we know that the full form of what is the core. Core means C means centralized, O means online, R means real time, and E means environment. Centralized online real time environment. It's called core banking. Okay, ચલો તો કોર બેન્કિંગ એટલે શું છે? તો કોર બેન્કિંગ નો મીનિંગ થાય છે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એન્વાયરમેન્ટ. તો એને કહીશું આપણે કોર. તો કે યસ, ચલો તો હવે એને આપણે પ્રોપરલી એને સમજવું હોય બાય ડેફિનેશન કે વોટ ઇઝ કોર બેન્કિંગ, તો એની આપણે ચર્ચા કરીએ. તો કોર બેન્કિંગ ઇઝ એ બેન્કિંગ સર્વિસ પ્રોવાઇડ બાય એ ગ્રુપ ઓફ નેટવર્કડ bank branches where customer may access their bank account and perform basic transaction from any of the member branch office. જો તો અહીંયા શું કે છે, કોર બેન્કિંગ ઇઝ અ બેન્કિંગ સર્વિસ પ્રોવાઇડેડ. કોર બેન્કિંગ છે ને એક બેન્કિંગ સર્વિસ છે જે એક બેંક તરફથી તમને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તો કે યસ, અને એક કેના દ્વારા, તો બાય એ ગ્રુપ ઓફ નેટવર્ક ધ બેંક બ્રાન્ચીસ, એટલે કે જે ડિફરન્ટ ટાઈપની તમારી જે લાઈક એસબીઆઈ બેંકમાં તમારો એકાઉન્ટ છે તો એના અંતર્ગત એની જે સબસિડરી બેંકો હોય છે, બ્રાન્ચ છે, તેની સાથે તમે શું કરી શકો છો, જોઈન્ટ કરી શકો છો. તો કે યસ, એટલે કે વેર કસ્ટમર મે એક્સેસ ધેર બેંક એકાઉન્ટ, એટલે કે જ્યાં તમે એની જે સબ બ્રાન્ચ છે ત્યાં જઈને તમે એ એકાઉન્ટ ત્યાંના બેંક એકાઉન્ટની સાથે તમે શું કરો છો, ટ્રાન્ઝેક્શન. તો બેઝિક ટ્રાન્ઝેક્શનની તમને એલાઉ કરે તેને આપણે શું કહીશું, કોર બેન્કિંગ. હવે એને આપણે પ્રોપર વર્ડની અંદર કહીએ તો એમ કહી શકાય કે તમારી મેઇન બ્રાન્ચ છે તેની અંદર રહેલું એકાઉન્ટ તમે સબ બ્રાન્ચની અંદર જઈને તમે તેની સાથે કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમારા એકાઉન્ટના કરી શકો છો, તેને આપણે કહીશું કોર બેન્કિંગ. ઓકે, તો વોટ ઇઝ કોર, તો એનો મતલબ આપણે સમજી ગયા કે કોર મીન્સ તો સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એન્વાયરમેન્ટ, અને સબસિડરી જે બ્રાન્ચ છે યા સબ બ્રાન્ચ છે એના અંતર્ગત કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરીએ તો એને આપણે કહીશું કોર બેન્કિંગ. ઓકે, ફંડામેન્ટલ યાદ રહેવા જરૂરી છે. બુકની અંદર ઘણું બધું લખ્યું છે પણ બુકનું બધું જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં. હા, લાઈન ટુ લાઈન નથી ભણવાનું જરૂરી, પણ તેના જે ફંડામેન્ટલ છે તમને ક્લિયર હોવા જોઈએ કે વોટ ઇઝ કોર, એને ફૂલ ફોર્મ અને એની ડેફિનેશન છે તમને ખ્યાલ રહેવી જોઈએ. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચાલો તો અહીંયા મેં એક ગ્રાફિક્સ દ્વારા તમને સમજાવ્યું છે કે વોટ ઇઝ કોર બેન્કિંગ. તો કોર બેન્કિંગ આપ જોઈ શકો છો, સ્વિચ જે છે ત્યાંથી તમારી મેઇન બ્રાન્ચ છે ત્યાંથી આપણે શું થાય છે, તો બધીની સાથે જોડાયેલા છે ઇન્ટરકનેક્ટેડ ડેટા. તો જો સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ ઉપર છે એ જો ઈ કોમર્સ, એટલે કે શું, તમે ઓનલાઈન આપણે મોબાઈલમાંથી શું કરીએ છીએ, તો કે આપણે ખરીદી કરતા હોઈએ છીએ, શોપિંગ કરતા હોઈએ છીએ, એમેઝોન છે, ફ્લિપકાર્ટ, તો એમાંથી તમે જ્યારે કરો છો ત્યારે તો એની અંદર તમે આપણે ઓનલાઈન પેમેન્ટ આપીએ છીએ. તો ઓનલાઈન પેમેન્ટ છે એ ક્યાંથી થઈ છે, તો આપણા બેંક એકાઉન્ટમાંથી. તો બેંક એકાઉન્ટમાંથી થઈ છે તો એની માટે કોઈ એક બેન્કિંગ સિસ્ટમ તો હોવી જોશે. તો કે યસ, એને ડાયરેક્ટ તો એને લિંક નહીં હોય એમેઝોનને, તો કે ના, તો એની માટે તમારે કોર બેન્કિંગ, એટલે કે જે આ વર્ક કરે છે, મતલબ આપણે બેંક અને એમેઝોન બંને અલગ છે, સમજાય, છતાં પણ એ બંને ઇન્ટરકનેક્ટેડ હોય છે કોના દ્વારા, કોર બેન્કિંગ દ્વારા. એટલે કે બેંક જે પ્રોવાઈડ કરે છે આવી જે ફેસિલિટી છે તે, અને એને આપણે કહીશું કોર બેન્કિંગ. ઓકે, તો કોર બેન્કિંગ અંતર્ગત આપણે ઈ કોમર્સમાં આપણે શું કરી શકીએ છીએ, શોપિંગ કરીએ છીએ. તો કે યસ, પછી નેટવર્ક્સ, તો નેટવર્ક્સની અંદર આપ જોઈ શકો છો તો વિઝા છે, માસ્ટર કાર્ડ છે,
તો આ ડિફરન્ટ ટાઈપના જે આપણે POS પોઈન્ટ ઓફ સેલ મશીન છે એને આપણે સ્વાઇપ કરીને આપણે કોઈ પણ જગ્યાએ એની શોપિંગ કરતા હોઈએ છીએ મોલની અંદર. તો કે યસ, ચાલો એની અંદર જ બીજું આવે છે ATM. તો એટીએમમાં આપણે જે પણ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એ પણ એક શું છે, કોર બેન્કિંગની જ એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પછી નેક્સ્ટ વાત કરીએ તો નેટવર્ક કંટ્રોલ વોઇસ ઓથરાઇઝેશન. તો કે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી ને આપણે એનો યુઝ પણ કરતા નથી. ચલો, તો હોસ્ટ ડેટા સેન્ટર એ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, એ લેબ ને જે મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય એની માટે છે. પછી એટીએમ તો આપણે ચર્ચા કરી ગયા. ઇન્ટરનેટ એન્ડ સ્માર્ટ કાર્ડ, તો એનો આપણે ડેઇલી લાઈફની અંદર રૂટીન લાઈફમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ ઇન્ટરનેટ અને સ્માર્ટ કાર્ડ. પછી મોબાઈલ પેમેન્ટ, તો મોબાઈલ પેમેન્ટ છે એનો પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ ડેઇલી. તો કે યસ, આપણે ઇલેક્ટ્રિસિટી બિલ ભરીએ છીએ, મોબાઈલ બિલ છે, સમજાય, કાર લોન છે, તો આ બધું છે મોબાઈલથી આપણે ભરતા હોઈએ છીએ. તો આ પણ એક ફેસિલિટી છે કોની, તો કોર બેન્કિંગ. ઓકે, ચાલો નેક્સ્ટ છે તો કે POS પોઈન્ટ ઓફ સેલ એન્ડ ATM. તો એ સેમ છે, એમાં કંઈ છે નહીં. એટલે કે આ તમને ગ્રાફિક્સ દ્વારા આઈડિયા આવે કે આવી રીતના છે એ કોર વર્કિંગ કરતું હોય છે. એટલે કે કોર બેન્કિંગ છે કઈ રીતના વર્ક થાય છે, તો આવી રીતના થાય છે. એટલે કે સ્વિચ છે એ આપણો મેઇન બેન્કિંગની બ્રાન્ચ છે, જ્યાંથી ઓવરઓલ છે એ શું થશે, તો આખું ઓવરઓલ છે એ બધો ડેટા કલેક્ટ કરે છે અને તેની સાથે લિંક કરેલો હોય છે કોર બેન્કિંગ મારફતે. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ આગળ. ચાલો, તો કોર બેન્કિંગ, તો કોર બેન્કિંગના ફંક્શન શું છે તો એની ચર્ચા કરીએ. ઇન્સ્યોરન્સ ઓફિસ એટસેટ્રા, they give information to this office. The function included in the core banking are also called unconventional function of commercial bank. તો જે કોર બેન્કિંગ જે કામ કરે છે એ અનકન્વેન્શનલ ફંક્શન છે કોમર્શિયલ બેંકના. તો કે યસ, પછી આ છે ઇન્સ્યોરન્સ ઓફિસ સાથે પણ શું કરે છે, તો ડાયરેક્ટ કનેક્ટેડ હોય છે. તો કે યસ, એટલે કે આપણે ઇન્સ્યોરન્સ ભરીએ છીએ મોબાઈલ થ્રુ, આપણે ઓનલાઈન ભરી શકીએ છીએ પેમેન્ટ, તો એનું રીઝન શું છે, કોર બેન્કિંગ. ઓકે, ચાલો. Banking sector has always been in forefront in utilizing the prevailing technique. તો જે પણ બેન્કિંગ સેક્ટરની અંદર જે આ પણ ચેન્જીસ થતા હોય છે એની સાથે તો જે છે એ તો કે શું છે, એડવાન્સમાં એટલે કે જે એડવાન્સમાં જ મેળવેલી એક પદ્ધતિ છે, ટેકનિક છે. તો કે યસ, સમજાય. એટલે કે એડવાન્સમાં જ આ છે કોર બેન્કિંગ થઈ છે, પછી તમે ટ્રાન્ઝેક્શન કોઈ પણ POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીન, ATM યા વિઝા કાર્ડ, માસ્ટર કાર્ડ સાથે તમે કરી શકો છો ઓનલાઈન પેમેન્ટ. તો કે યસ, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ધ બેન્કિંગ સેક્ટર હેઝ બીન વર્કિંગ વન્ડરફુલી અ રિસેન્ટ યર્સ. એટલે કે છેલ્લા થોડા સમયની અંદર બેન્કિંગ સેક્ટર છે ને એ ખૂબ જ સરસ કામ કરી રહી છે. બાય કમ્પ્યુટરાઇઝિંગ ઓલ ધ બ્રાન્ચીસ, એટલે કે જે બધી બ્રાન્ચો છે બેંકની એ બધું કોમ્પ્યુટરાઇઝિંગ ઓનલાઈન બ્રાન્ચીસ કરી દેવામાં આવી છે. તો કે યસ, એન્ડ અધર વેલ્યુએબલ મીડિયા, તો કે બીજા વેલ્યુએબલ મીડિયા છે આપણે જેને આપણે કહીએ છીએ કે પોસ્ટ છે, તો પોસ્ટની અંદર આપણે ઇલેક્ટ્રિસિટી બિલ પણ ભરીએ છીએ અને પોસ્ટ કાર્ડ પણ સેન્ડ કરીએ છીએ અને એની અંદર એકાઉન્ટ FD XYZ, તો આપણે ઘણા બધા વર્કો છે એની અંદર કરી શકતા હોઈએ છીએ. તો આ જે બધું થાય છે કોના આધારે થાય છે, તો જે રિસેન્ટલી યરની અંદર કોમ્પ્યુટરાઇઝિંગ થયું છે બ્રાન્ચમાં, એનું જ એક આ આપણી તો કે એડવાન્ટેજ છે. This media including ATMs, ઇન્ટરનેટ બેન્કિંગ, એટલે કે ATMs જે છે એ પછી ઇન્ટરનેટ બેન્કિંગ પ્રોવાઈડ કરે છે આપણને તે. પછી અવેલેબલ કનેક્ટિવિટી ઇન ફાર એરિયા ટેકનોલોજીસ have been introduced. એટલે શું, તો કે ગામડાની અંદર રહેલી બ્રાન્ચોને પણ શું કરવામાં આવ્યું છે, ઇન્ટરનેટ બેન્કિંગ એટલે કે નેટ બેન્કિંગ સાથે એને જોડી દેવામાં આવ્યું છે. તો કે યસ, એનું રીઝન છે એના કારણે છે બેન્કિંગ સેક્ટર છે એ સારું કામ કરી રહી છે. Which is a step worth appraising recent years by keeping the customer at the center. એટલે કે આ જ કારણે લોકો છે એ સેન્ટરની તરફ હવે ખેંચાયા છે. મતલબ શું થાય છે, તો હવે લોકો બેંકની તરફ આકર્ષાયા છે અને બેંકની સાથે ઓનલાઈન છે એ શોપિંગ કરે છે અને બેંકની સાથેનું જે ટ્રાન્ઝેક્શન છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. ઓકે, ચાલો, તો આ છે કોર બેન્કિંગ. હવે વાત કરીએ એની અંતર્ગત જ, the core banking system will be fully developed only when its basic architecture there will have complete control system. કોર બેન્કિંગ ત્યારે જ લાગુ કરી શકાયું હતું જ્યારે કે આખું બેઝિક સ્ટ્રક્ચર છે, બેઝિક આર્કિટેક્ચર છે એ કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી. એટલે કે બેઝિક આર્કિટેક્ચર ફર્સ્ટ ઓફ ઓલ કમ્પ્લીટ કરવું જોઈશે અને પછી જે આપણે કોર બેન્કિંગને આપણે એલાવ કરી શકીએ છીએ. It would have the use of information technology as well as central data center. એટલે કે આપણે હવે આવું કઈ રીતના કરી શકીએ છીએ,
તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે જેને આઈટી કહીએ છીએ, આઈટી સેક્ટર, તો આઈટી સેક્ટર ઉપરાંત સેન્ટ્રલ ડેટા સેન્ટર એટલે કે શું સીડીસી છે, એના મારફતે એનો ઉપયોગ કરીને આપણે will be used to store all the data એટલે કે સીડીએસ અને આપણો આઈટી સેક્ટર છે એ બંને શું કરે છે, તો બંને છે એ ડેટાને સ્ટોર કરે છે, પોતાની પાસે રાખે છે. કેમ કે આટલા બધા બેન્કિંગ છે, એની અંદર બેંકની અંદર આટલી બ્રાન્ચો અને એની અંદર એટલા એકાઉન્ટ અને એની અંદર રહેલા ટ્રાન્ઝેક્શન, તો આટલો મોટો ડેટા છે જે બલ્ક ડેટા છે, બલ્ક ડેટાને સ્ટોર કરાવવો જરૂરી છે. તો આ બલ્ક ડેટા સ્ટોર ક્યાં થશે, તો એ છે આઈટી સેક્ટરની અંદર અને સીડીએસ એટલે કે સેન્ટ્રલ ડેટા સેન્ટર, તો ત્યાં છે એ ડેટા સ્ટોર કરાવવો પડશે, which will be connected by all the branches and administrative office એટલે કે ખાલી બેન્કિંગ સેક્ટર જ નહીં પણ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ જે ગવર્મેન્ટ સેક્ટરની ડિપાર્ટમેન્ટ છે તેની સાથે રહેલા ડોક્યુમેન્ટો એટલે કે તેની અંદર રહેલો ડેટા પણ બધો ઇન્ટરકનેક્ટેડ હોય છે. કોની સાથે, તો સીડીએસ ડિપાર્ટમેન્ટ છે તેની સાથે. એટલે કે આટલો મોટો હ્યુજ ડેટા છે તેને ત્યાં સ્ટોર કરવામાં આવે છે. તો કે યસ, ચાલો નેક્સ્ટ વાત કરીએ. સચ a processing is carried out by the bank for the networking branches. શું કે છે, નેટવર્કિંગ ઓફ બ્રાન્ચીસ એટલે કે આ એક નેટવર્કની મારફતે જે બ્રાન્ચીસ હોય છે તેના દ્વારા આ છે પ્રોસેસ છે એ રનિંગ કરવામાં આવતી હોય છે, which is based on its extensive use એટલે કે આની અંદર થયેલો જે ઉપયોગો છે, આના વધારાના ઉપયોગો છે તેની વાત છે. This is online real time he comes helpful in taking important decision અને જ્યારે તમારે રિયલ ટાઈમ એટલે કે એટ એ ટાઈમ મતલબ અત્યારે મારે કોઈ ખરીદી કરવી છે, શોપિંગ કરવું છે યા મારે કોઈ ઇલેક્ટ્રિસિટી પેમેન્ટ બિલનું પેમેન્ટ કરવું છે, તો શું કરે છે, તો મને સૌથી વધારે હેલ્પફુલ શું થાય છે, તો નેટ બેન્કિંગ છે તે. અને નેટ બેન્કિંગ કોના દ્વારા પોસિબલ છે, તો એનું પોસિબલ છે કોર બેન્કિંગ દ્વારા. અને કોર બેન્કિંગ કોના ઉપર બેઝડ હોય છે, તો બધા ડેટા ઉપર. અને આ ડેટા ક્યાં હોય છે, તો સીડીસી સેન્ટરમાં. તો કે યસ, ચલો up till now the branches underwent computerization considering them as separate unit. તો જે બ્રાન્ચીસ છે એ શું કરે છે, તો કોમ્પ્યુટરાઇઝિંગ ડેટાને અલગ અલગ સેપરેટ યુનિટ્સની અંદર ડિવાઈડ કરે છે. ઓકે, ચલો એટલે કે અલગ અલગ સેક્ટર હોય છે એ વાઇઝ એટલે કે ગવર્મેન્ટ સેક્ટરના ડિપાર્ટમેન્ટ હોય તો એનો ડેટા અલગ હશે, પછી બેન્કિંગ સેક્ટરનો ડેટા અલગ હશે, અને એવી રીતના ઇન્સ્યોરન્સનો ડેટા અલગ હશે. એવી રીતના જે પણ સેક્ટરો કોમ્પ્યુટરાઇઝડ કર્યા છે એની અંદર રહેલો ડેટા બધો જ અલગ અલગ સેપરેટ યુનિટ્સની અંદર ડિવાઈડ કરેલો હશે. ચાલો હવે આપણે વાત કરીએ કે સીડીસી. તો વોટ ઇઝ સીડીસી? સીડીસી મીન્સ સેન્ટ્રલ ડેટા સેન્ટર એટલે કે સેન્ટ્રલ મીન્સ ક્યાં થાય છે, દિલ્હી આપણને યાદ આવે છે, તો કે યસ એટલે કે એનું જે ઓથોરિટી છે એ સેન્ટ્રલ જોડે હશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, ચાલો તો સેન્ટ્રલ ડેટા સેન્ટર, તો આ તો એક એનો ફૂલ ફોર્મ છે, પણ સેન્ટ્રલ ડેટા સેન્ટર કરે છે શું? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સીડીસી? તો સીડીસી ફંક્શન ઇઝ ધેટ ફર્સ્ટ ટેલી બેન્કિંગ, જેને આપણે ટેલિફોન બેન્કિંગ તરીકે ઓળખીએ છીએ, એટલે કે ટેલ બેન્કિંગ તરીકે પણ ઓળખીએ છીએ. તો કે યસ, ચાલો પછી આ છે એ કોના દ્વારા થાય છે સીડીસી? તો બીજું છે એટીએમ, અને થર્ડ છે બ્રાન્ચીસ અથવા બ્રાન્ચ. તો જે બ્રાન્ચની અંદર આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તે સીડીસી નો ડેટા પણ ક્યાં હોય છે, સીડીસી જોડે. એટીએમ ની અંદર તમે જે ટ્રાન્ઝેક્શન કરો છો એનો ડેટા પણ કોની જોડે હોય છે, સીડીસી જોડે. અને ટેલી બેન્કિંગ યા લાઈક મોબાઈલ બેન્કિંગ કહીએ છીએ, જેને આપણે મોબાઈલથી યુઝ કરીએ છીએ તે, તો બધું છે એ કોના દ્વારા પોસિબલ છે, તો સીડીસી દ્વારા પોસિબલ છે. ઓકે, ચાલો તો આ ત્રણેય છે એ ફંક્શન છે આપણા સીડીસી સેન્ટરના એટલે કે સેન્ટ્રલ ડેટા સેન્ટરના. ઓકે, ચાલો તો આ છે વાત થઈ સીડીસી. હવે નેક્સ્ટ વાત કરીએ આગળ આપણે વાય ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ કોર બેન્કિંગ. તો હવે આપણને એમ થાય કે ચલો આટલું બધું જે આપણે બેન્કિંગ દ્વારા ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો એમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોર બેન્કિંગ જ શા માટે, બીજું કેમ નહીં? તો એની ચર્ચા કરીએ. The key business objective to be achieved with the help of planning including the following. નીચે મુજબ જે આપેલા છે એના પ્લાનિંગના આધારે તો કે આપણે કોર બેન્કિંગ અને આઈટી સેક્ટરનો યુઝ કરતા હોઈએ છીએ. તો બીજો માઇન્ડમાં એવો ક્વેશ્ચન આવે કે કોર બેન્કિંગ અને જે આઈટી સેક્ટર છે એટલે કે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તેનો આપણા અહીંયા જે બેન્કિંગ છે એની સાથે શું લેવા દેવા છે, તો એના રિલેશનને આપણે હવે અહીંયા જોઈએ. તો ફર્સ્ટની વાત કરીએ, બેન્કિંગ ફોર 24 hours and 7 days a week. હવે જુઓ, જ્યારે તમે માની લ્યો કે કોઈ બજારમાં જઈને શોપિંગ કરો છો
ત્યારે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું છે, તમારી પાસે પૈસા નથી અને ઓનલાઈન પેમેન્ટ કરવું છે તો તમે અત્યારે હાલ છે મોબાઈલમાંથી કરી શકો છો. પણ પોસિબલ એક સેકન્ડ માટે એવું વિચારીએ કે ઓનલાઈન બેન્કિંગ નથી તો શું થશે? તો તમારે બેંકમાં આવવું પડશે. બેંક જે તમારી મેઇન બેંક છે ત્યાં એકાઉન્ટ છે ત્યાં આવવું પડશે, ત્યાંથી તમારે ટ્રાન્ઝેક્શન કરવું પડશે, વિથડ્રો કરવા પડશે અને પછી તમારે તે પેમેન્ટ લઈને બજારમાં જવું પડશે. તો આ જે એક મુશ્કેલી હતી, મતલબ આ પ્રોબ્લેમ હતો, તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણને મળે છે આઈટી દ્વારા. આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો એનું સોલ્યુશન આપણને આઈટી સેક્ટર દ્વારા મળી રહે છે. એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઓકે, એટલે કે 24/7 ડેઝ તો આપણે અવેલેબલ મળે છે. તો કે યસ, આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ કોઈ પણ જગ્યાએ. ઓકે, ચાલો સમજી જાય ફર્સ્ટ પોઈન્ટ. ચાલો સેકન્ડ પોઈન્ટની વાત કરીએ તો to develop such a system so that banking can be done from anywhere. તો એવી સિસ્ટમ જનરેટ કરવી કે તમે કોઈ પણ જગ્યાએથી બેન્કિંગ છે એ કરી શકો. તો કે યસ, આપણે કરી શકીએ છીએ. તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકો છો, ઓનલાઈન જે મૂવી ટિકિટ છે એને બુકિંગ કરી શકીએ છીએ, આપણે બસની જે ટિકિટો છે એને બુક કરી શકીએ છીએ. આ કઈ રીતના પોસિબલ થાય છે? તો એનું જે છે એ પોસિબિલિટી છે આપણા કોર બેન્કિંગ અને આઈટી ડિપાર્ટમેન્ટને. તો કે યસ, કમ્પ્લીટ. ચાલો પછી વાત કરીએ થર્ડ પોઈન્ટ. તો ટુ implement new delivery channel like ATMs, internet banking and phone banking etc. તો શું કે છે? તો જ્યારે નવી ડિલિવરી ચેનલ આપવામાં આવે છે ત્યારે કેવી? તો કે એટીએમ એટલે કે શું? ડિલિવરી ચેનલ એટલે શું? તો કે બેન્કિંગ અને કસ્ટમર એટલે કે જે બેંક છે અને એના કસ્ટમર છે એની સાથે થઈ રહેલી એક ટ્રાન્ઝેક્શન. તો એ છે કયા? એટીએમ દ્વારા થાય છે, બીજા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા અને ફોન બેન્કિંગ દ્વારા. તો આ પોસિબલ છે. તો આ છે એના કારણે જ આપણે શું કરીએ છીએ કે તો આવું બધું ક્યાંના આધારે થાય છે? તો આઈટી અને કોર બેન્કિંગના આધારે આ બધું પોસિબલ છે. ઓકે, ચાલો ફોર્થ નંબરની વાત કરીએ. બ્રિંગ ઇન સ્પેશિયલ એફિશિયન્સી ઇન ધ ફંક્શનિંગ. તો કે આ આપણને એક સ્પેશિયલ એફિશિયન્સી આપે છે. તો કે યસ, આનું એક ફંક્શન છે કે આપણને સ્પેશિયલ શું આપે છે? તો એફિશિયન્સી એટલે કે આની એફિશિયન્સી ખૂબ જ સારી છે. ઓન ધ સ્પોટ તમે છે એ કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એ કરી શકો છો બાય મોબાઈલ યા નેટ બેન્કિંગ યા એટીએમ્સ. ઓકે, તો આપણે બધા ડેઈલી ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, આપણને ખ્યાલ છે કે આટલું સ્પેસિફિક એક્યુરસી વાળું આટલું ટ્રાન્ઝેક્શન ને આટલું ઝડપી આપણે આજ સુધી જોયું નથી. તમે બેંકમાં જઈને તમે વિથડ્રો કરો પેમેન્ટ તો છે એ તો કે ત્યાં આપણે લાઈનમાં ઊભું રહેવું પડશે, ફોર્મ ભરવું પડશે અને પછી આપણને મળે છે. તો એની સામે આપણને એટીએમ છે યા નેટ બેન્કિંગ છે કેટલું ઝડપી અને કેટલું એક્યુરસી વાળું આપણને ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ કરાવે છે. તો આ બધી દેન છે આપણા આઈટી અને કોર બેન્કિંગ. ઓકે, ચાલો નંબર 5 તરફ જઈએ. ધ strengthen the decision taking system for MIS and executive information system. એટલે કે એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એની સૌથી વધારે જ આ તાકાત છે. એટલે કે સૌથી વધારે એના કારણે જ છે આ આટલું પોસિબલ બન્યું છે. સ્પેશિયલ સેક્ટર લાઈક અ કોમર્શિયલ, ફાઇનાન્શિયલ and administrative work systems should be made more polished and rapid from the strategic point of view. એટલે કે જે સ્પેશિયલ સેક્ટર છે કોમર્શિયલ, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેટિવ તો આ જે છે એની અંદર સારો એવો સુધારો આવ્યો છે. એટલે કે કેમ આવ્યો છે ભાઈ? કોમર્શિયલ, ફાઇનાન્શિયલ અને એડમિનિસ્ટ્રેટિવ સેક્ટરની અંદર જે પણ કરપ્શન થતા એ બધા છે એ ઓછા થઈ ગયા. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? Its reason is that information technology and core banking. ઓકે, તો એના કારણે છે એ કોમર્શિયલ બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને એડમિનિસ્ટ્રેટિવ બેન્કિંગ છે એના આધારે જ છે એ શું થાય છે તો એની અંદર જે કરપ્શન થતું એ બધું ઓનલાઈન થવાના કારણે એટલે કે આ જે કોર બેન્કિંગના કારણે બધું છે એ મિનિમમ થઈ ગયું છે. તો કે યસ. એન્ડ 7 point is that following is the figurative presentation of core banking. તો આપણે છે એને શું કરવાના છે તો નીચે મુજબ જે આપણે આગળ વાત કરી કોર બેન્કિંગ શું કરે છે તો એટીએમ, બ્રાન્ચ અને ટેલી બેન્કિંગ સાથે કાઉન્ટ કરે છે, એની સાથે ઇન્ટરકનેક્ટેડ હોય છે, જેને આપણે આગળની સ્લાઇડમાં જોયું છે. તો એ જ કહેવા માંગે છે નંબર 7 પોઈન્ટ છે આપણો તે. ઓકે, તો અહીંયા આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોર બેન્કિંગ વાય આઈટી એન્ડ કોર બેન્કિંગ તો એનો મતલબ આપણે અહીંયા સમજીએ. ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચાલો હવે નવો ટોપિક છે આપણો તો આજનો થર્ડ ટોપિક. તો થર્ડ પોઈન્ટ છે તો એની ચર્ચા કરીએ. બેંક નાઉ પ્રોવાઈડ સર્ટેન સર્વિસ ટુ ધેર કસ્ટમર્સ. બેંક છે હવે પ્રોવાઈડ કરી રહી છે તો કે એક કસ્ટમરને
તો કે યસ, કઈ સુવિધાઓ આપી રહી છે? as well as non customers thus service can be called unconventional or non traditional. This service are as follows. તો શું કહે છે? તો હવે બેંક છે એ તો કે કસ્ટમરને તો કે કસ્ટમર અને નોન કસ્ટમર છે એને સર્વિસ પ્રોવાઈડ કરી રહી છે. તો કઈ સર્વિસ પ્રોવાઈડ કરી રહી છે એની ચર્ચા કરીએ. તો બેંક કેવી કેવી સર્વિસ પ્રોવાઈડ કરાવે છે કસ્ટમરને, તો એની ચર્ચા કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કેટલા પોઈન્ટ છે એ જોઈ લઈએ અને પછી વન બાય વન આપણે એને ડીપલી એને સ્ટડી કરીશું. ચાલો, ફર્સ્ટ ઇઝ ધેટ સર્વિસ ઓફ સેફ ડિપોઝિટ્સ. સેકન્ડ ઇઝ સર્વિસ ઓફ રેફરન્સ કસ્ટડી. થર્ડ ઇઝ સેન્ડિંગ મની ટુ અધર પ્લેસ. Fourth is credit papers and travel check. 5 is foreign exchange transaction. 6 is function as a of customers. And 7 is function of underwriting. જો અત્યારે હું માત્ર પોઈન્ટ લખ્યા છે, અહીંયા તમારે યાદ રાખવાના છે પોઈન્ટ, અને એક્ઝામની અંદર આવી જ રીતના આપણને જ્યારે પૂછાય ફંક્શન તો આવી રીતના લખી નાખવાના છે અને પછી વન બાય વન એને આપણે સારી રીતના ડીપલી એને એક્સપ્લેન કરવાના હોય છે. ઓકે, ચલો. તો હવે નંબર એનું 8 કયું છે ફંક્શન, તો એની ચર્ચા કરીએ. એડવાઇઝિંગ રિગાર્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ. 9 is function of a guarantor. 10 is statistical data regarding trade and industries. 11 is issuing the participating certificate. 12 is merchant banking. 13 is mobile banking. 14 is teller system. And 15 and last ATM સર્વિસીસ. એટલે કે આટલા 15 જે છે એ એના ફંક્શન છે આપણા બેન્કિંગના. તો કોર બેન્કિંગ આટલા ફંક્શન કરે છે, તો એની અંતર્ગત હવે આપણે વન બાય વન એને એક્સપ્લેન કરવાના છે. ઓકે, તો ચલો એને આપણે હવે વાત કરીએ. નંબર 1. Now let us get details regarding these functions and services. ચલો, તો હવે આપણે એની માહિતી મેળવી લઈએ કયા કયા સર્વિસ છે, એની ફંક્શન શું છે. તો ફર્સ્ટ ઇઝ ધેટ સેફ ડિપોઝિટ્સ સર્વિસ. તો ફર્સ્ટ જે ફંક્શન છે આપણો એની ચર્ચા કરીએ. તો સેફ ડિપોઝિટ સર્વિસ શું છે? કોમર્શિયલ બેંક પ્રોવાઇડ સેફ ડિપોઝિટ સર્વિસ ઇન સર્ટેન બ્રાન્ચીસ. તો એ કેટલીક બ્રાન્ચીસને શું કરે છે? તો એક સેફ ડિપોઝિટ પ્રોવાઇડ કરે છે. તો કે યસ, પીપલ પ્લેસ ધેર કોસ્ટલી થિંગ ઇનસાઇડ. એટલે કે જે કસ્ટમર છે ત્યાં શું કરે છે? તો પોતાના જે કોસ્ટલી થિંગ્સ છે, જે લાઈક ગોલ્ડ, સમજાય? તો યા કોઈ ગોલ્ડ છે, સિલ્વર છે, તેને શું કરે છે? ત્યાં એને સ્ટોર કરાવડાવે છે. ધેર આર સેફ ડિપોઝિટ લાઈક લોકર્સ ઇન એ સ્ટ્રોંગ રૂમ. તો આ છે એ શું હશે? તો સ્ટ્રોંગ રૂમની અંદર લોકર. આપણે લોકરમાં રાખીએ છીએ, આપણે બધાને એક્સપિરિયન્સ છે, લાઈવ એક્સપિરિયન્સ. આપણે લોકરમાં જઈને આપણા છે એ કોઈ દાગીના છે, જે આપણી જ્વેલરી છે, યા કોઈ બોન્ડ પેપર છે, સમજાય? આવા આપણે જે છે એ શું કરીએ છીએ? ત્યાં રાખી દઈએ છીએ. શું કામ રાખીએ છીએ? તો સેફ ડિપોઝિટ સર્વિસ આપણને પ્રોવાઈડ કરાવે છે બેંક. એટલા માટે, એટલે કે ત્યાં સ્ટ્રોંગ રૂમ છે તેની અંદર. તો કે યસ, ચાલો. There are boxes or lockers of various size in it. એટલે કે ત્યાં નાના નાના અને મોટા સાઇઝ વાઇઝ બોક્સ આવેલા હોય છે. ડિપેન્ડ્સ અપોન યુ. એટલે કે તમે કયો બોક્સ છે એને સિલેક્ટ કરો છો. એટલે કે તમારા જો તમારે અંદર સ્ટોર કરવાના જે થિંગ્સ છે, તમારી જે અંદર સ્ટોર કરાવવું છે બેંકની અંદર, સ્ટ્રોંગ રૂમની અંદર, તો તમે નાનું લોકર રહેશો તો એ પ્રમાણે તમારે એને ચાર્જ આપવા પડે છે. અને મોટું જે લોકર લ્યો છો તો તમારે એના ચાર્જ વધારે આપવા પડે છે. આપણને બધાને ખ્યાલ છે. તો કે યસ, ચાલ. ઇટ કેન બી રેન્ટેડ ઓન એન્યુઅલ ફીસ ઓર રેન્ટ. તો કે યસ, આ છે એ તમને રેન્ટ ઉપર મળતું હતું અને એના ઉપર એન્યુઅલ ફી અથવા રેન્ટ લેવામાં આવતો હોય છે. તો કે યસ, આપણે ખબર જ છે, આપણે એની ઉપર ચાર્જીસ લેતા હોય છે લોકરના, અને આપણે લોકર યુઝ કરતા હોય તો આપણા ટ્રાન્ઝેક્શનમાં એ બતાવતા હોય છે. ઓકે, આ તો આપણે જોયેલું છે. પછી ઓલ લોકર્સ હેવ ડિફરન્ટ નંબર્સ. બધા જે અંદર લોકર છે એને અલગ અલગ નંબર હોય છે. તો કે યસ, આપણને ખ્યાલ છે, આપણને કી આપે છે એની ઉપર નંબર અલગ હોય છે. એટલે જે બાજુનો બોક્સ હોય કે બાજુનું લોકર છે એનો નંબર પણ અલગ હોય છે. આ તો બેઝિક વસ્તુ છે. ઓકે, ચાલો. સ્પાઇસમેન સિગ્નેચર્સ ઓફ ધ લોકર હોલ્ડર. એટલે કે એની સાથે શું હોય છે? તો એની આધારે, તો કે એની ઉપર સિગ્નેચર હોય છે ને એ લોકર હોલ્ડર છે એના. એન્ડ ડેટા ઓફ એ ઓપનિંગ લોકર્સ, અને એના છે એને ટાઈમ બધું જ એની ઉપર લખેલું હોય છે. આર રેકોર્ડેડ બાય બેંક્સ, અને આ બધું છે રેકોર્ડ કોની પાસે હોય છે? તો બેંક પાસે રહેલો હોય છે. બેંક ડુ નોટ હેવ એની ઇન્ફોર્મેશન અબાઉટ ધ કન્ટેન્ટ્સ ઓફ ધ લોકર્સ. બેંક પાસે બેંકની અંદર શું રહેલું છે, મતલબ લોકરની અંદર શું છે એની ઇન્ફોર્મેશન બેંક પ્રોવાઈડ કરતી નથી. ઇફ ધ લોકર હોલ્ડર ડાઈઝ,
જો લોકર એટલે જેનું લોકર છે એ વ્યક્તિ મરી જશે તો the contents of the locker can be given to the heirs of the deceased determined by the courts. અને જે છે એ કોર્ટ નક્કી કરે એ મુજબ એની અંદર રહેલા જે પણ થિંગ્સ હશે યા પેપર હશે એ બધા જ જે કોર્ટ નક્કી કરે એ મુજબ એને આપી દેવામાં આવતા હોય છે. તો કે યસ, ચલો આ થઈ વાત સેફ ડિપોઝિટ સર્વિસની. સમજાય છે? SBS એટલે શું? તો કે આપણે લોકર રૂમ છે, સ્ટ્રોંગ રૂમ હોય બેંકની અંદર, જ્યાં આપણે ડેઈલી આપણે ખ્યાલ છે ડેઈલી નથી જતા પણ આપણે લોકર રૂમનો યુઝ કરેલો છે. એટલે એની અંદર આપણે કોઈ સોનું છે કે સિલ્વર છે કે આપણા કોઈ બોન્ડ પેપર છે તેને રાખતા હોઈએ છીએ. ઓકે, ચલો તો સેફ ડિપોઝિટ સર્વિસ. પછી નેક્સ્ટ વાત કરીએ તો સેકન્ડ ફંક્શન છે સેફ કસ્ટડી સર્વિસ. તો હવે સેફ કસ્ટડી સર્વિસ શું છે તો એની ચર્ચા કરીએ. સમ કોમર્શિયલ બેંક ઓલ્સો એક્ટ એઝ ધ સેફ કસ્ટોડિયન ઓફ પીપલ્સ ઓર્નામેન્ટ્સ. તો કેટલીક બેંકો છે ને એ એવી રીતના વર્ક કરતી હોય છે પોતાનું કે એ જાણે પીપલના ઓર્નામેન્ટ્સ એટલે કે કસ્ટોડિયન પોતાની પાસે રાખી શકતા હોય છે. ઓર્નામેન્ટ્સ, જ્વેલરી, ડોક્યુમેન્ટ, ટાઇટલ ડીડ, ઇટીસી. તો આવી જે બધા ડોક્યુમેન્ટ છે એને પોતાની પાસે રાખતા હોય છે. Banks have strong room and safes. શું કે છે? તો બેંક હેવ સ્ટ્રોંગ રૂમ એન્ડ સેફ્સ એટલે શું? તો બેંક છે એને પોતાનો સ્ટ્રોંગ રૂમ હોય છે અને ત્યાં એને જાળવી રાખતા હોય છે. તો કે યસ, therefore they can perform this function very well. તેથી તે આ ફંક્શન છે એને પરફોર્મ કરતું હોય છે, એટલે કે આ કામ એ કરતું હોય છે બેંક છે તે. when banks are given these things for safe custody, જ્યારે બેંક છે એ તો કે તમને આ સેફ કસ્ટડી આપે છે ત્યારે lies does not apply to them. અને lying doesn't apply to them. અને એના કારણે એ શું કરતી હોય છે તો કે એ છે એ પોતે આ ફંક્શન કરતી હોય છે ત્યારે તો બીજા છે એની કોઈ એની અંદર ચેન્જીસ આવતા નથી. સેફ કસ્ટડી ઇઝ ઇટ્સ મેઇન પર્પસ. એનો મેઇન ફંક્શન કયું છે તો કે સેફ કસ્ટડી મતલબ તમારે રહેલું ઓર્નામેન્ટ છે એને સેફ રાખવા. These things are given to the banks is sealed cover or boxes. તમે જે પણ જ્વેલરી કે ઓર્નામેન્ટ્સ આપો છો એ બોક્સ અથવા કવરને સીલ્ડ કરવામાં આવે છે, પેક કરવામાં આવે છે. એન્ડ ધેર ડિટેલ આર રેકોર્ડેડ ઇન એ રજિસ્ટર. અને આની અંતર્ગત તમારી ડિટેલ છે રજિસ્ટરની અંદર રેકોર્ડ થાય છે. રિસિપ્ટ આર ગિવન ટુ કસ્ટમર્સ બાય ધ બેંક. અને જો એ વસ્તુ યાદ રાખજો, અહીંયા સેફ કસ્ટડી સર્વિસની અંદર તમને રિસિપ્ટ આપવામાં આવે છે. જ્યારે આગળનું ફંક્શન હતું એની અંદર તમને રિસિપ્ટ કે કોઈ તમારા રેકોર્ડ હતા નહીં. એટલે કે અહીંયા તમને એક રિસિપ્ટ આપવામાં આવે છે, તમે શું બેંકની લોકરની અંદર મૂક્યું છે અને રેકોર્ડ પણ તમારા હોય છે રજિસ્ટરની અંદર. કસ્ટમર સિગ્નેચર ઇઝ ટેકન ઓન ધ કોપી ઓફ ધ રિસિપ્ટ. અને જે રિસિપ્ટની કોપી છે એના ઉપર કસ્ટમરના નંબર સિગ્નેચર છે તેને લેવામાં આવે છે. ધીસ રિસિપ્ટ ઇઝ ટુ બી પ્રેઝન્ટેડ when things are received bank from the bank. એટલે કે જ્યારે તમારા થિંગ્સ છે, તમારા ઓર્નામેન્ટ્સ છે, જ્વેલરી છે એને રિટર્ન લેવી હોય ત્યારે તમારે આ રિસિપ્ટ છે એને બતાવવાની હોય છે. તો કે યસ, અને એના આધારે તમને છે એ તમારી જે જ્વેલરી છે, ઓર્નામેન્ટ છે, ડોક્યુમેન્ટ છે એને તમને રિફંડ મળી જાય છે. ઓકે, ચાલો તો અહીંયા આપણું સેકન્ડ ટાઇટલ છે એ આપણું અહીંયા પૂરું થાય છે, ધ સેફ કસ્ટોડિયન સર્વિસ. ચાલો તો આપણો આ લેક્ચર અહીંયા આટલો રાખીએ છીએ. પછીના જે 3 થી લઈને 15 સુધીના જે ફંક્શન્સ છે કોર બેન્કિંગને લઈને તો એની આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો કે યસ, તમારે આની અંદર શોર્ટ ફોર્મની અંદર સરસ મજાનું વોટ ઇઝ ધ કોર, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કોર અને નોન કન્વેન્શનલ બેન્કિંગ ફંક્શન આ બધું છે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કોર બેન્કિંગ આ જે છે આપણા વિડીયોની અંદર કવર કર્યા છે. તો એને તમારે નોટ ડાઉન કરવાના છે અને નોટ્સ બનાવી લેજો એટલે સરસ મજાનું રીડિંગ થઈ જશે. ઓકે, ચાલો તો અહીંયા રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા લેક્ચરની અંદર નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.